આમોદ પોલીસને બાતમી મળી હતી કે પશુ દવાખાના નવી નગરીમાં પ્રવીણભાઈ સોલંકીના ઘરની બાજુમાં લાઇટના અજવાળે ખુલ્લામાં કેટલાક ઇસમો ગોળ કુંડાળું વળી પાના પત્તાનો જુગાર રમે છે। જે બાતમીના આધારે પોલીસે જગ્યા પર પહોંચી રેડ કરતા 5 ઇસમો જુગાર રમતા પકડાઈ ગયા, જેમાં શૈલેષભાઈ સવાભાઈ સલાટ રહેવાસી પશુ દવાખાના નગરી, તાલિબભાઈ મહેમૂદભાઈ મલેક રહેવાસી વાવડી ફળિયું, ઉસ્માનભાઈ ઉર્ફે સિરાજ વલીભાઈ પટેલ રહેવાસી વાવડી ફળિયું, હાર્દિકભાઈ ઘનશ્યામભાઈ પટેલ રહેવાસી બગાસિયા ચોરા, રોહિતભાઈ મફતભાઈ માછી રહેવાસી વાટા ફળિયું 5 ઇસમો પકડાઈ ગયા હતા, જેમની અંગઝડતી લેતા રોકડા 1550 અને દાવ ઉપરના રોકડા 11,350 તથા મોબાઈલ નંગ 3 કિંમત ₹15,000 મળી કુલ 27,900ના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા। જ્યારે અન્ય જુગારી નામે પ્રવીણભાઈ ઈશ્વરભાઈ સોલંકી રહેવાસી પશુ દવાખાના નગરી, આસિફભાઈ રસકભાઈ શેખ રહેવાસી વાટા, અજયભાઈ ફતુભાઈ સલાટ રહેવાસી પશુ દવાખાના નગરી, હાર્દિકભાઈ હર્ષદભાઈ પરમાર રહેવાસી રાયણ ફળિયું પોલીસને જોઈ ફરાર થઈ ગયા હતા। આમોદ પોલીસે તમામ સામે જુગાર ધારા કલમ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી।